વધુ એક સાયબર ક્રાઇમનો કેસ સુરતથી મળી આવ્યો છે, જેમાં ગઠિયાઓ દ્વારા બેંક એકાઉન્ટ ખોલીને કેટલાક રૂપિયાની લેવડ દેવડ તેમાં કરવામાં આવતી હતી અને તે બેંક એકાઉન્ટને ભાડે પણ આપવામાં આવતા હતા। આ સમગ્ર ઘટના બાદ સુરત પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। બાતમીદારોથી બાતમી હકીકત મળે, જે બાતમી હકીકતના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ, જે ગાડીમાં બેઠેલ 2 ઈસમોની પૂછપરછ કરતા અને આ 2 ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવે, આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેંકોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેરઉપયોગ કરતા હોય તેઓની પૂછપરછ કરતા અને તેઓની અણઝડતી કરતા ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, યુપીઆઈ બારકોડ સ્કેનર, કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો, બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત ₹17,28,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે।